ચાલો ફટાફટ 3 ફિલ્મો છે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવી છે. લાલો હિન્દી લેંગ્વેજમાં આવી ગઈ છે, દેશ રે જો દાદા પરદેશ જોયા અને જય કનૈયા લાલ કી. ખૂબ સરસ જય કનૈયા લાલ કીનું કલેક્શન છે. એની પહેલાં આપણે રિલીઝ દેશ રે જો દાદા પરદેશ જોયાની વાત કરી લઈએ. ઓરિજિનલ ફિલ્મ જ્યારે એ રિલીઝ થઈ હતી ને ત્યારે 22 કરોડ રૂપિયાનું કલેક્શન એ ફિલ્મે કરેલું હતું. અત્યારે શું હાલ છે? પહેલા દિવસનું કલેક્શન તમને કહી દઉં તો 68,300 રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે અને 57,880 રૂપિયાનું નેટ કલેક્શન દેશ રે જો દાદા પરદેશ જોયાનું છે. બીજા દિવસનું વાત કરું તો 212 ટિકિટ વેચાણી છે. 180 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ આ ફિલ્મની આવે છે. બીજા દિવસે 47 શો હતા, 38 સ્ક્રીનમાં આ ફિલ્મ ચાલુ થઈ હતી અને સૌથી વધારે ટિકિટ વેચનારું શહેર કોઈ બન્યું હોય તો એ રાજકોટ છે. 68 ટિકિટ રાજકોટની કોસ્મોપ્લેક્સ મલ્ટીપ્લેક્સમાં વેચાણી હતી, જે સૌથી વધુ રહી છે. બરોબર છે. હવે 47 શો છે ને ટોટલ, એમાંથી 29 શો શરૂ થયા હતા. રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા, ગાંધીધામ, પેટલાદ અને ભાવનગર આટલી જગ્યાએ આ ફિલ્મના શો શરૂ થયા હતા. બીજા દિવસનું કલેક્શન 37,890 રૂપિયા આવ્યું છે ગ્રોસ અને 32,110 રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન આવ્યું છે બીજા દિવસનું. ટોટલ કલેક્શન તમને કહું તો 1,06,000 રૂપિયા એ ગ્રોસ કલેક્શન થાય છે અને 89,990 રૂપિયા નેટ કલેક્શન થાય છે. દેશ રે જો દાદા પરદેશ જોયાનું 2 દિવસની વાત છે. હવે લાલોની વાત કરીએ તો લાલોનું એવું છે કે હિન્દી લેંગ્વેજમાં રિલીઝ થઈ છે, પણ મારી પાસે કલેક્શન ફક્ત ને ફક્ત 3 રાજ્યોના આવ્યા છે. હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ 3 રાજ્યના છે. હું ટ્રાય કરું બીજા આવે તો, બરોબર. એટલે પહેલા દિવસનું કલેક્શન 12,800 રૂપિયા ગ્રોસ આવ્યું છે અને 10,850 રૂપિયા નેટ આવ્યું છે. આ 3 જ રાજ્યોનું. હા, બાકી કલેક્શન તો બહુ વધારે છે. બીજા દિવસની વાત કરીએ તો આ 3 શહેરોમાંથી 3 રાજ્યોમાંથી 61 ટિકિટ વેચાણી, 3 સ્ક્રીનમાં હાલી હતી. 3 રાજ્યોમાં એક સ્ક્રીનમાં આ ફિલ્મ ચાલી હતી. 220 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ આવે છે અને 10% ઓક્યુપન્સી આવે છે. કલેક્શનની વાત કરું તો બીજા દિવસે આ રાજ્યોમાંથી 13,400 રૂપિયાનું ગ્રોસ કલેક્શન આવ્યું, 11,360 રૂપિયાનું નેટ કલેક્શન આવ્યું. ટોટલ તમને કહું ને 3 રાજ્યોનું થઈ અને 2 દિવસનું તો 26,200 રૂપિયા ગ્રોસ આવે છે અને 22,210 રૂપિયા નેટ આવે છે. આ 3 જ રાજ્યોનું છે. બાકીનું કલેક્શન હું ટ્રાય કરું આવે તો, બરોબર છે. હવે આવે છે જય કનૈયા લાલ કી, 2026ની ત્રીજી ગુજરાતી ફિલ્મ. હવે પહેલા દિવસની જો વાત કરું તો ટિકિટ 10,946 ટિકિટ વેચાણી હતી. 310 સ્ક્રીનમાં આ ફિલ્મ ચાલી હતી. 231 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ આવી હતી. ટોટલ પહેલા દિવસના શો હતા 830 અને મહારાષ્ટ્રમાં 91 શો હતા. એટલે ગુજરાતમાં 830 અને મહારાષ્ટ્રમાં 91 શો હતા. હવે આ ફિલ્મનું કદાચ તમે 15 લાખ રૂપિયા પહેલા દિવસનું કલેક્શન એવું કંઈક સાંભળ્યું હશે કે જોયું હશે, પણ એ છે ને એ આણંદ, ભાવનગર, સુરત, વડોદરા, મુંબઈ, અમદાવાદ અને ગાંધીનગર, એટલે 3 ને 3 6 ને 7 જ જગ્યાના કલેક્શન આવ્યું છે. આ 7 જગ્યાએ થઈ અને પહેલા દિવસનું નેટ 15 લાખ રૂપિયા આવે છે. પણ આના સિવાય જે બીજા શહેરો છે એ તમને કહું તો કયું છે ખબર? જો જુનાગઢ, જામનગર, વલસાડ, પુણે, નવી મુંબઈ, નવસારી, વાપી, મોરબી, ભરૂચ, અંકલેશ્વર, બારડોલી, નડિયાદ, થાણે, કલ્યાણ, મહુવા, માંડવી, મહેસાણા, વ્યારા અને હજી એના સિવાય ઘણા શહેરો છે જ્યાંથી આ ફિલ્મના કલેક્શન નથી આવ્યા. એટલે પહેલા દિવસે તમે જે 15 લાખ રૂપિયાનો આંકડો સાંભળ્યા છે ને એ ફક્ત ને ફક્ત 7 જગ્યાનો જ છે. એટલે પહેલા દિવસનું ગ્રોસ કલેક્શન આવે છે 25 લાખ અને 24,000 રૂપિયા, નેટ કલેક્શન 21 લાખ અને 39,000 રૂપિયા. કેટલા? તો કે 830 ગુજરાતના શો એની વાત છે, બરોબર. હવે બીજા દિવસની વાત કરીએ તો બીજા દિવસમાં 903 શો હતા. કેટલા? 903 શો. 301 સ્ક્રીનમાં આ ફિલ્મ ચાલી. 230 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ બીજા દિવસે રહી. હવે 17,784 ટિકિટ વેચાણી બીજા દિવસે. એટલે બીજા દિવસે ફિલ્મનો જે ગ્રાફ છે ને એ ઉપર ગયો. આઇનોક્સમાં સૌથી વધારે 2,514 ટિકિટ વેચાણી, અમદાવાદમાં સૌથી વધારે 5,013 ટિકિટ વેચાણી. હવે તમને કલેક્શન કહું. કલેક્શન છે ને 57 શહેરોનું એની વાત છે. જો એક કહું તમને, મુંબઈ સિવાય ગોધરામાં છે ને સૌથી વધારે ઓક્યુપન્સી રહી. મુંબઈમાં 28%ની હતી, ગોધરામાં 22.1%ની ઓક્યુપન્સી રહી, જે ગુજરાતમાં સૌથી વધારે હતી. ગુજરાતમાં 4 શો હતા ગોધરામાં, બરોબર. હવે 36 શો કેન્સલ થયા છે. 903 શો બીજા દિવસે હતા, એમાંથી 36 શો કેન્સલ થયા છે. બિલીમોરા, બોરસદ, જસદણ, કડી, ઈડર, ગોંડલ, સિદ્ધપુર, વિજાપુર અને વિસનગર
આટલી જગ્યાએ આ ફિલ્મના શો છે એ કેન્સલ થયા છે, ત્યાંથી કોઈ જાતનું કલેક્શન આવ્યું જ નથી. હવે બીજા દિવસનું ગ્રોસ કલેક્શન તમને કહું તો 41,22,000 રૂપિયા છે. નેટ કલેક્શન 34,93,000 રૂપિયા આ બીજા દિવસનું કલેક્શન છે. અને આ 57 શહેરોનું કલેક્શન છે. આ તમને હું ઘૂંટીને એટલા માટે કહું છું કારણ કે તમે ક્યાંક ને ક્યાંક કલેક્શન જોશો તો એ આના કરતાં ઓછું હશે. કેમ ઓછું હશે આ તમને બીજી વાર કહું, કારણ કે એ કલેક્શન ફક્ત ને ફક્ત આણંદ, સુરત, મુંબઈ, ભાવનગર, વડોદરા અને ગાંધીનગર આટલાનું જ આવે છે. 7 જ શહેરોનું કલેક્શન આવે છે, એટલે એ ઓછું હશે. પણ હું તમને 57 શહેરોનું કલેક્શન કહું છું એટલા માટે આ કલેક્શન વધારે છે. 2 દિવસનું ટોટલ કલેક્શન થાય છે 66,46,000 રૂપિયા આ ગ્રોસ થાય છે. 56,32,000 રૂપિયા આ નેટ કલેક્શન થાય છે જય કનૈયા લાલકીનું. એટલે જય કનૈયા લાલકી છે છપ્પર ફાડ કમાણી અત્યારે કરી રહી છે. હજી રવિવારનું કલેક્શન તો વચ્ચે મને એવું લાગે છે કે 3 દિવસનું થઈ ગ્રોસ કલેક્શન ક્યાંક ને ક્યાંક આ ફિલ્મનું છે ને એ 1 કરોડ સુધી પહોંચી જશે. બાકી તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને જણાવજો કેવી લાગી. ધન્યવાદ.